Hello, dear students. Good morning, all of you. Welcome again. ચાલો બધાની તબિયત પાણી સારા હશે એવી આશા રાખી આજનો લેક્ચર ચાલુ કરીએ. ચાલો, પારિમાણિક વિશ્લેષણમાં એક એની મર્યાદા જે છે, પણ આમ મર્યાદા છે, પણ આમ મર્યાદામાં પણ એનો બાળકો ઉપયોગ છુપાયેલો છે. જો શું કહેવા માંગીશ, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરોબર ને, અને બહુ લોજિકલ છે. લોજિકલ ટોપિક છે, આખો લોજિકથી કરવો પડે એમ છે. પારિમાણિક સૂત્રનું જે વિશ્લેષણ છે એની જે બીજી મર્યાદા છે ને, એમાં એ લોકો શું કહેવા માંગે છે. પારિમાણિક વિશ્લેષણની મર્યાદા, પેલી મર્યાદા શું હતી આપણે કરેલી છે, એ ભૌતિક રાશિમાં આવતા અચળાંક વિશે માહિતી આપતું નથી. જોઈ ગયા છીએ આપણે કે એક ભૌતિક રાશિનું બીજી ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું આપણે સૂત્ર મેળવતા હતા. વચ્ચે ચલનની નિશાની દૂર કરીએ એટલે કે આવે, તો કે શું છે એ ના આવે, એ પેલી મર્યાદા. બીજી મર્યાદા શું છે ખબર છે? મર્યાદા છે, પણ મર્યાદામાં પણ એનો ઉપયોગ છુપાયેલો છે. જુઓ કે ભાઈ લોગ વિધેય, આ તમને ખબર જ હશે. લોગ તમે શીખી ગયા છો. લોગ એક્સ, લોગ વાય, લોગ 10, લોગ 20, બરાબર. આ બધા લોગેરિધમ વિધેય કહેવાય. લોગ વિધેય, પછી ત્રિકોણમિતીય વિધેય. ત્રિકોણમિતિ વિધેય એટલે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, આ બધાને ત્રિકોણમિતિ વિધેય કહેવાય, બરોબર ને. અને આ એક નવો શબ્દ છે તમારા માટે, ચર ઘાતાંકીય વિધેય. આ લોગ વિધેય, ઓલું ત્રિકોણમિતિ વિધેય, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, ઇંગ્લિશમાં એને શું બોલાય? ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. અને ચર ઘાતાંકીય વિધેય એક્સપોનેન્શિયલ ફંક્શન કહેવાય. બાળકો એ ગ્રુપ વાળાને તો મેથ્સમાં આવશે, પણ થોડીક એવી અત્યારે તમને માહિતી આપી દઉં. ચર ઘાતાંકીય વિધેય કોને કહેવાય? એક્સપોનેન્શિયલ ફંક્શન કોને કહેવાય? બરોબર. ચાલો, આ પછી આગળ ચર્ચા કરીએ, પણ પહેલા ચર ઘાતાંકીય વિધેય વિશે આપણે જોઈ લઈએ. ચર ઘાતાંકીય વિધેય ઇંગ્લિશમાં બોલે તો એક્સપોનેન્શિયલ ફંક્શન. એને ઈ વડે અથવા તો EXP વડે, કોના વડે દર્શાવાય? ઈ અથવા તો EXP, એક્સપોનેન્શિયલ ફંક્શન EXP વડે દર્શાવાય. હવે એક સિમ્પલ એક્ઝામ્પલ આપીને તમને સમજાવું, કદાચ યાદ ના રહીએ તો કાંઈ વાંધો નહીં, બરોબર. આપણે તો ખાલી એનો ઉપયોગ જે છે એ તમારે જોવાનો હોય, ક્યાંય એના દાખલા કે એવું કાંઈ ના આવે. સાદું વિધેય અને ચર ઘાતાંકીય વિધેય, એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું બાળકો, સમજો. માની લ્યો આજે રવિવાર છે અને તમને સ્કૂલમાંથી એવું કહેવામાં આવે કે ભાઈ નેક્સ્ટ સન્ડે ફિઝિક્સની જે તે ચેપ્ટરની એક્ઝામ છે, બરોબર ને. આજ રવિવાર છે, સામેનો રવિવાર એટલે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. તમને 6 દી મળ્યા. કેટલા દિવસ મળે છે? 6 દિવસ મળે છે, કારણ કે 7મા દિવસે તો એક્ઝામ છે, બરોબર. તો તમે કીધું કે ભાઈ આ ચેપ્ટરની એક્ઝામ છે, દાખલા તરીકે ચેપ્ટર નંબર 2. હવે તમે જોયું કે ભાઈ ચેપ્ટર નંબર 2માં તો
30 પેજ છે. કેટલા પેજ છે બાળકો? 30 પેજ છે. 30 પન્નાનું ચેપ્ટર છે. એટલે ઘણા બાળકો શું કરશે ખબર છે? આખું પ્લાનિંગ બનાવી નાખે કે ભાઈ સોમવારે 5 પેજ વાંચવાના, મંગળવારે 5, બુધવારે 5, ગુરુવારે 5, શુક્રવારે 5 અને શનિવારે 5. દરરોજ 5-5 પેજ પાકા કરે એટલે શનિવાર સુધીમાં શું થશે? એનું આખું ચેપ્ટર સરસ મજાનું પાકું થઈ ગયું હશે. તમને જે સમય આપ્યો છે 6 દિવસનો, 7ને દિવસે એક્ઝામ છે, દિવસ સમય કહેવાય. તો સમય વધતો જાય છે, પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, પણ સમયના વધારા સાથે તમારી જે મહેનત છે એ મહેનત કેવી છે? અચળ. પહેલા દિવસે 5 પેજ પાકા કર્યા, બીજા દિવસે 5 પેજ, ત્રીજા દિવસે 5 પેજ, 5મા દિવસે 5 અને 6ઠા દિવસે 5. એટલે શનિવારે તમારો સિલેબસ કમ્પ્લીટ, સરસ મજાનો. તો મહેનત વિરુદ્ધ સમય નો જો તમે આલેખ દોરો, સમજો બાળકો, મહેનત વિરુદ્ધ સમયનો બાળકો તમે આલેખ દોરો તો શું થાય? સમપ્રમાણતા ફંક્શન કહેવાય એને. કેવું કહેવામાં આવશે? વાય અક્ષ ઉપર હું બાળકો મહેનત લઉં અને એક્સ અક્ષ ઉપર તમે હું લ્યો? સમય. સમય એટલે દિવસો, બરોબર ને? તો જુઓ શું થશે અહીંયા. તો કે મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે. મંડે તમે જે મહેનત કરી એ મહેનતમાં શું કર્યું? 5 પેજ વાંચો છો. બુધવારે, મંગળવારે પણ 5, બુધવારે 5. તો એ આલેખ છે ને બાળકો, આમ સીધી રેખામાં આગળ વધે. આ મહેનત. મહેનત મતલબ આ જે વસ્તુ જે છે આ શું છે? તો કે 5 પેજીસ. કેટલા તમે? 5 પેજ શું કરો છો? 5 પેજીસ રીડિંગ. હવે આલેખ તો તમને આવડતા જ હશે. આલેખ ઉપરથી શેની માહિતી મળે બાળકો? જેનો આલેખ હોય એની માહિતી મળે. આલેખ શેનો છે? મહેનત વિરુદ્ધ સમયનો. તો સમજો, કદાચ કોઈને ખબર ન પડતી હોય તો, કારણ કે ભવિષ્યમાં આલેખ આપણને ઘણા બધા આવશે. આ બિંદુનો મતલબ શું? આલેખના આ બિંદુનો મતલબ શું? કે ભાઈ કેટલો સમય છે ને કેટલી મહેનત છે. સમજો બાળક, કેટલો સમયથી જોતો હોય ને તો એ બિંદુથી સમયની અક્ષ ઉપર જાઓ તો સમય કેવો છે? તો કે મંડે. 6 દિવસનો સમય છે. અહીંથી તમે જાઓ તો કેવો વાર છે? તો કે મંડે. મંડેના તો કે તમે કેટલી મહેનત કરી એ જાણવું હોય તો આ બિંદુએથી મહેનતની અક્ષ ઉપર જાઓ. તો મહેનતની અક્ષ ઉપર જ છું, ગયા છું. 5 પેજ તમે રીડિંગ કર્યા છે. સમજાણું કે નહીં? જેનો આલેખ હોય એની માહિતી આપે. દાખલા તરીકે આ પોઈન્ટ લ્યો તમે, આ સમજો. સમજો બાળકો સરખું. આનો મિનિંગ શું થશે? આ બિંદુએ તમે ઊભા છો, ભાઈ તમે એમ કહો કે ભાઈ કેટલો સમય પસાર થયો? તો અહીંથી તમે નીચે જુઓ તો નીચે ગયા તો મંગળવાર છે એટલે બીજો દિવસ છે. કોઈક પૂછે ભાઈ તમે મંગળવારે બીજા દિવસે કેટલી મહેનત કરી? તો મહેનતની અક્ષ ઉપર અહીંથી હાલીને જાઓ, જંગ 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 જંગ. અહીંયા આવ્યા તો તમે શું કર્યું? મંગળવારે તમે 5 પેજ વાંચ્યા છે, સોમવારે પણ 5 પેજ, મંગળવારે પણ 5 પેજ. ચાલો ચાલો, હવે થોડુંક ખબર પડે છે વાલા બાળકો. આ બિંદુનો મિનિંગ શું? જેનો આલેખ હોય એની માહિતી મળે. આ બિંદુનો મતલબ શું? બુધવાર છે તો કે હા, બુધવારે કેટલા પેજ વાંચ્યા? કેટલી મહેનત કરી? 5 પેજ વાંચ્યા. તો આ મહેનત વિરુદ્ધ સમયનો બાળક આલેખ જે છે ને એ કોન્સ્ટન્ટ ફંક્શન કહેવાય, અચળ કહેવાય. કેવું કહેવાશે? કોન્સ્ટન્ટ ફંક્શન.
સમય વધતો જાય છે પણ તમારી મહેનત અચળ છે. બરોબર. પછી આ બિંદુનો મતલબ શું કહેવાય? ચાલો, કયો વાર છે? તો કે સેટરડે. 6 દિવસ પસાર થયા તો છઠ્ઠે દિવસે તમે કેટલી મહેનત કરી એ જોવું હોય તો અહીંથી મહેનતની અક્ષ ઉપર લંબ દોરો. તો અહીંયા પણ મેં શનિવારે પણ 5 પેજ વાંચ્યા હતા. સમય વધતો જાય છે પણ તમારી મહેનત અચળ છે, એટલે અચળ ફંક્શન કહેવાય. સમય વિરુદ્ધ મહેનતનો આલેખ સુરેખા મળ્યો. સોમવારે 5, મંગળવારે 5, બુધવારે 5, ગુરુવારે 5, શુક્રવારે 5 અને શનિવારે 5. 30 પેજ હતા. 30 પેજના તમે 6 સરખા ભાગ પાડી નાખ્યા, તમને 6 દિવસ મળ્યા હતા. આ સમજાણું બાળકો. ના સમજાય તો વિડીયો રિવાઇઝ કરીને ફરીથી જોજો. તો એવી રીતે એક્સપોનેન્શિયલ ફંક્શનનો ગ્રાફ શું આવે? મહેનત વિરુદ્ધ સમયનો ચર ઘાતાંકીય વિધેય. આવું તો છે ને બાળકો, આ વસ્તુ બહુ ઓછા છોકરાઓ કરતા હોય. આઈડિયલી આ એક આદર્શ વસ્તુ છે. 100 છોકરા આવે, 2 થી 3 છોકરાઓ જ એવા હોય કે જે આ રીતનું પ્લાનિંગ બનાવતા હોય અને સફળ થાય, ટોચ ઉપર જાય, સારામાં સારા માર્ક આવે, કાંઈ બોધરેશન લે જ નહીં. ખબર છે મારા ઘરે આટલો ટાઈમ છે, મેનેજમેન્ટ કર્યું, આટલા ટાઈમમાં મારે આટલું બસ કરી નાખીશ, કાંઈ ટેન્શન ના હોય. પણ મારા જેવો વિદ્યાર્થી હોય એ શું કરે ખબર છે? સમજાવું. હું હવે તમને ચરઘાતાંકી વિધિ સમજાવું, સરળ ભાષામાં સમજાવું છું તમને, ગણિતની ભાષામાં નહીં, બધાને સમજાઈ જવું જોઈએ. મારા જેવો સ્ટુડન્ટ શું કરે ખબર છે? સરે કીધું કે ભાઈ આવતા રવિવારે એક્ઝામ છે, ચેપ્ટર 2ની 30 પેજ છે, 6 દિવસ છે તમારા આગળ, 7મે દિવસે તમારે પરીક્ષા આપવાની છે. એટલે હજી હું સોમવારે તો શું વિચાર ખબર? હજી એલા 6 દી પૈડા હે ને ભાઈ, હજી તો છેટ રવિવારે એક્ઝામ છે. એટલે સોમવારે છે ને બાળકો મારી મહેનત 0 હોય. જ્યારે બીજો વિદ્યાર્થી શું કરતો હતો? સોમવારે 5 પેજ વાંચી નાખ્યા. સમજો હું કહેવા માંગુ છું, શું કહેવા માંગુ છું સમજો. સોમવારે મારી મહેનત 0, હજી તો 6 દી છે. આજનો દી આખો ને બીજા 5 દી આખા, છેક પાછી રવિવારે એક્ઝામ છે. એ સોમવારે મારી મહેનત 0, એક દિવસ વેડફાઈ ગયો. સમય વહી પણ મહેનત ના વહી, મહેનત 0 ને 0 રહી. મંગળવારે મેં થોડુંક જોયું, લાવ સર કહેતા હતા એક્ઝામ છે જરાક જોવા તો દે, અઘરા ટોપિક છે કે સહેલા ટોપિક છે. એટલે મંગળવારે મેં શું કર્યું? જોયું 30 પેજ છે, અરે આ તો થઈ ગયા હે ભાઈ, કાંઈ વાંધો નહીં. મંગળવારે મેં 1-2 પેજ વાંચ્યા, બરાબર. બુધવારે જો સમજો સરખું, સોમવારે મહેનત 0, મંગળવારે 1-2 પેજ વાંચો છો. જ્યારે આમાં તો શું થાય છે સમજાય છે ને? બુધવારે મારા ફ્રેન્ડનો ફોન આવ્યો, એલા કેટલું કર્યું તે? અરે ભાઈ હાલે છે ધીમે ધીમે, હજી તો રવિવારે એક્ઝામ છે ને. તો મારો ફ્રેન્ડ મને કે યાર મેં તો 15 જેવા પેજ પાકા કરી નાખ્યા છે. એટલે મને થોડીક મનમાં બીક લાગે. ઈર્ષા તો થવાની જ છે, સ્વાભાવિક છે. એ હાડો મારા કરતાં કેમ આગળ નીકળી જાય? એટલે બુધવારે મને મનમાં થોડીક બીક લાગી ગઈ. ઓહો ભાઈ 3 દિવસ વયા ગયા, આ 3જો દિવસ છે, રવિવાર તો એક્ઝામ છે, મારા પાસે 3 દિવસ જ બચ્યા છે, એટલે થોડુંક પ્રેશર આવે. તો બુધવારે મારી મહેનતનો દર વધી જશે. સોમવારે 0, મંગળવારે 2 પેજ વાંચ્યા, બુધવારે મેં છે ને લગભગ 6-7 પેજ વાંચીને, કારણ કે પ્રેશર આવ્યું. ગુરુવાર એક્ઝામની નજીક જતા જાઉં છું, રવિવારની નજીક. ગુરુવારે બીજા ફ્રેન્ડનો ફોન આવ્યો, શું કરે છે યાર? અરે કાંઈ નહીં, જલસા, રવિવારે પરીક્ષા છે, એની કેવી તૈયારી છે, 50,000નું ઇનામ છે. હો ભાઈ, ઓહો 50,000નું ઇનામ છે, તે કેટલું વાંચ્યું? અરે મારે તો પૂરું થવા આવ્યું છે, મારે કંઈ એટલું બધું જાજુ બાકી નથી. મારો ફ્રેન્ડ જ કહે, મને હજી પ્રેશર આવે. એટલે ગુરુવારે હું શું કરું? હજી થોડાક વધુ પેજ વાંચું. સોમવારે 0, મંગળવારે 1-2 પેજ, બુધવારે 5-6 પેજ, ગુરુવારે 7-8 પેજ વાંચું. શુક્રવારે હજી થોડુંક પ્રેશર આવ્યું, એલા હવે તો શુક્ર શનિ 2 દિવસ જ બચ્યા, રવિવારે તો સવારમાં એક્ઝામ છે, હું શું કરીશ? શુક્રવારે હજી પ્રેશર વધ્યું, એટલે હજી મહેનત વધી, 8 પેજ વાંચ્યા. સમજાય છે કે નહીં? ને શનિવારે જોયું, ઓહો મારે તો આટલું બધું હજી બાકી છે. તો શનિવારે આપણે શું કરીશું? કારણ કે બીજે દિવસે એક્ઝામ છે,
તો શનિવારે તમે શું કરશો? આખો દિવસ આખી રાત જેટલું બાકી હતું ને બધું કમ્પ્લીટ કરી નાખો. યુ હેવ ટુ એબિલિટી, તમારામાં કેપેસિટી છે પાકું કરવાની, ક્ષમતા છે તમારામાં. એટલે શનિવારે તમે શું કરો છો? જેટલો કોર્સ બાકી હતો ને આખી રાતમાં શું કર્યો ગમે એમ કરીને જાગીને પૂરો કરી નાખ્યો અને બીજે દિવસે રવિવારે એક્ઝામ આપી. તો આ બે ઉદાહરણમાં ડિફરન્સ સમજાણો બાળકો. આમાં મહેનત અચળ દળે છે, પણ મેં જે કર્યું એ શું કર્યું? સમય સાથે મહેનતનો વધારો અલગ અલગ છે. 0, 2-3 પેજ, 4-5 પેજ, 6-7 પેજ. તો એમાં જે મહેનતનો જે વધારો થયો ને એ વધારાને ચર ઘાતાંકીય વધારો કહેવાય. બાળકો કેવો વધારો કહેવામાં આવશે? ચર ઘાતાંકીય વધારો. હા કે ના? સમજાય છે કે નહીં? એક્સપોનેન્શિયલ કહેવાય, ચર ઘાતાંકીય વધારો કહેવાય. અને મોટે ભાગના વિદ્યાર્થીઓ એમ જ કરતા હોય કે ભાઈ હજી ભાઈ રવિવારે એક્ઝામ છે અને યાર મોજ કરો ને ત્યાં સુધીમાં તો આપણે કરી નાખશું. એટલે શરૂઆતના દિવસોમાં મહેનત ના હોય, પણ પરીક્ષાની નજીકના દિવસોમાં મહેનતનો તો આમ ભરપૂર પ્રવાહ વહેતો હોય. પછી અમુક બાળકો છેલ્લે માંદા પડે ને ઘણી બધા પોઝિશન પ્રોબ્લેમ થતી હોય. પણ મારા વાલા બાળકો, તમને ખબર જ છે તમારા ઘર શેડ્યુલ નક્કી જ છે, આ વાર છે, આ દિવસ છે, આ તારીખ છે, આ ચેપ્ટર છે. તો આવું શા માટે નથી કરતા? ભવિષ્યમાં કામમાં આવશે. આ આપણે સમજીએ છીએ, ભણીએ છીએ, પણ હકીકત તમારા માટે ભવિષ્યમાં પણ કામનું છે. પ્લાનિંગ કરો બાળકો. પછી કોઈની તાકાત નથી કે સાયન્સમાં તમને રોકી શકે. કોઈની તાકાત નથી કે સાયન્સમાં વાલા બાળકો તમને રોકી શકે. એટલું ધ્યાન રાખજો. પ્લાનિંગ હોવું જોઈએ બસ. એકદમ સહેલું છે. ડે ટુ ડે વર્ક કરો, નોટ્સ બનાવો, બરોબર, એટલે પૂરું. તમને કોઈ ના રોકી શકે. સમજાય છે? તો આ લેખાવો આવ્યો. ચર ઘાતાંકીય વિધેય છે, એક્સપોનેન્શિયલ ફંક્શન છે, એનો મહેનત વિરુદ્ધ સમયનો આલેખ કેવો? બરાબર. તો આને કેવી રીતે દર્શાવાય ખબર છે? મહેનત બરાબર, અને આમ લખાય e⁻⁴ સમય. સમજો, મહેનત જે છે સમયનું ચર ઘાતાંકીય વિધેય કહેવાય. શું કહેવાય? આમાં શું દાશે? મહેનત બરાબર સમય. શું થશે? મહેનત બરાબર સમય. જેમ જેમ સમય વધે છે એમ એમ તમારી મહેનત અચળ દળે છે. આને શું બોલાય? મહેનત સમયનું ચર ઘાતાંકીય વિધેય છે. એટલે આને શું લખાય? મહેનત બરાબર, આને શું બોલાય? e⁻⁴ સમય. મેં કીધું ને ચર ઘાતાંકીય વિધેયને e વડે દર્શાવાય, અથવા તો આમેય દર્શાવાય exp. જો exp લખો ને તો ઘાતના સ્વરૂપમાં નહીં લખવાનું, ગુણાકારમાં લખવાનું. સમજો બાળકો? આને શું બોલાય? મહેનત જે છે સમયનું કયું વિધેય કહેવાય? ચર ઘાતાંકીય વિધેય. શુદ્ધ ગુજરાતીમાં જે લખું છું વાલા બાળકો, જે નાના છો એટલે માટે મારે તમને આ બધું કરાવવું પડે. બાકી જેમ જેમ આગળ જતા જશો, કન્સેપ્ટ ક્લિયર કરતા જશો એટલે આટલું બધું મારે નહીં લખવું પડે. બરાબર? આવું જો બુકમાં ના સમજાય, પણ એ એટલું બધું પૂછે છે. બુકમાં આવી કઈ વસ્તુ નહીં હોય, પણ પ્રીવિયસ યરમાં જી અને નીટમાં જોઉં તો આવા બધા ક્વેશ્ચન હોય, એટલે વાંધો આ છે. આને શું કહેવાય? આનો મતલબ, આ સૂત્રનો મિનિંગ શું? મહેનત સમયનું, શું? મહેનત સમયનું ચર ઘાતાંકીય વધતું વિધેય છે. કેવું છે બાળકો? મહેનત સમયનું ચર ઘાતાંકીય વધતું વિધેય છે, કારણ કે અહીંયા પ્લસ છે એટલે બે રીતે લખાય. મહેનત અને સમય વચ્ચેનો સંબંધ છે, પણ કેવો સંબંધ છે? ચર ઘાતાંકીય. એટલે મહેનત બરાબર શું લખાય? e⁻⁴ સમય પ્લસ, અથવા તો શું લખાય? મહેનત બરાબર exp, પછી કૌંસમાં શું આવશે? સમય. તો મારા વાલા બાળકો, જો તમે આનો આલેખ દોરો ને, હાર્ડવર્ક વિરુદ્ધ સમય શું હતું બાળકો? અહીંયા મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે. બોલો, આલેખ છે ને?
સમજો, હું પહેલા દોરું છું. આવો આવશે. એક્સપોનેન્શિયલ કર્વ કહેવાય. અને કેવું કર્વ કહેવાય? ચર ઘાતાંકીય વક્ર. શું છે જુઓ, ઓમાં સમજાવ્યું તેમ. સોમવારના દિવસે મહેનત કેવી છે? 0. આ પોઈન્ટનો મતલબ શું? અહીંથી અહીંયા સોમવારનો દિવસ છે, 24 કલાક આ છે. મહેનત તો કે 0, મહેનત તો કે 0. ચાલો, આ પોઈન્ટનો મિનિંગ શું થાય? આ પોઈન્ટનો કોઈ કહેશે? કયો વાર છે? બુધવાર. બુધવારે તમારી મહેનત તો કે આટલી. હાલો, આનો મિનિંગ શું? આ પોઈન્ટનો મિનિંગ શું? કયો વાર છે? તો કે ગુરુવાર. ગુરુવારે તમારી મહેનત થોડીક વધી. હાલો, આ પોઈન્ટનો મિનિંગ શું? આ પોઈન્ટનો કયો વાર છે? શુક્રવાર. શુક્રવારે હજી થોડીક મહેનત વધી. આ પોઈન્ટનો મિનિંગ શું? બોલો બાળકો. શનિવાર. શનિવારે તો મહેનત જો કેટલી બધી વધી ગઈ. હવે સમજાણો કે નહીં કમ્પેરિઝન કઈ રીતે? આને કહેવાય એક્સપોનેન્શિયલ ફંક્શન, ચર ઘાતાંકી વિધેય. એને કેવી રીતે દર્શાવાય? e⁻ અથવા તો exp ટાઈમ. એટલે સમયના હોય, વેગના હોય, વેગમાન ના હોય. આ તો મેં તમને મહેનત અને સમયનું ઉદાહરણ આપ્યું. જેમ જેમ આવતું જશે એમ આપણે જોતા જશું. અને બીજી એક વસ્તુ, ચર ઘાતાંકી વિધેય ઘટતું વિધેય પણ હોય. કેવું વિધેય હશે? ઘટતું વિધેય પણ હોઈ શકે. ઘણી વખત એવું થાય, અમુક છોકરાઓ શું થાય, બધી વસ્તુ નવું નવું ભણવાનું ચાલુ થાય એટલે શરૂઆતમાં શું હોય, એની મહેનત એકદમ જોરદાર હોય, ફોર્મમાં હોય, મારી નાખો, તોડી નાખો, પાડી નાખો, આજ તો આટલી મહેનત કરી નાખી છે. શરૂઆતમાં ફોર્મમાં હોય, પણ જેમ 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 આગળ ઘણા બાળકો ભેગું આવું થાય ખરા. નવું નવું ધોરણ ચાલુ થયું હોય કોઈ પણ, એટલે શરૂઆતમાં તો ઓહો બહુ મજા આવે. એટલે શરૂઆતમાં મહેનત એકદમ હાઈ લેવલની હોય, જેમ જેમ દિવસો જાય ને એમ ઘટતી જાય. તો ઈ ચર ઘાતાંકીય વિધેય કહેવાય, ઘટતું વિધેય કહેવાય. બાળકો કેવું વિધેય કહેવામાં આવશે? ઘટતું. તો ઘટતા વિધેયની નિશાની શું ખબર છે? અહીંયા માઇનસ લખ્યું હશે. શું લખ્યું હશે? સમયની બાજુમાં માઇનસ. એવી રીતે અહીંયા પણ શું લખ્યું હશે? માઇનસ. એટલે આટલું સમજાણું બરોબર. કેવી રીતે આનો ઉપયોગ કરવાનો, શું ઉપયોગ કરવાનો, પાછો જે તે સમયે આવશે ત્યારે પાછું રિપીટ કરીશ, ડોન્ટ વરી. પણ જ્યારે આનો ઉપયોગ કરવામાં આવે અને તમને હું ડાયરેક્ટ કહું તો તમને થાય આ હું, એટલે પહેલાંથી થોડું ઘણું તમે ચર ઘાતાંકીય વિધેય વિશે બાળકો જાણતા હોય ને, તો આગળ ભવિષ્યમાં એનો ઉપયોગ આવે ને તો તમને મજા આવે. ડન બાળકો? ચાલો કોપી કરીએ છીએ. હાલો આગળ જોવો. હવે આપણે જે વસ્તુની વાત કરતા હતા એમાં આગળ વધીએ પાછું. વચ્ચે ચર ઘાતાંકીય વિધેય આવી ગયું. પારિમાણિક વિશ્લેષણની મર્યાદા શું કહેવા માંગે છે? લોગ વિધેય હોય એ તો તમને ખબર જ હોય, ત્રિકોણમિતિ વિધેય હોય, સાઇન કોસ થીટા, એ પણ તમને ખબર હોય. એક નવું આવ્યું હતું ચર ઘાતાંકીય વિધેય. હવે જે આગળની વસ્તુ અડધું વાક્ય લખવાનું બાળકો, એ તો મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ બધા વિધેયો પરિમાણ રહિત હોય છે. આ બધા વિધેયો પરિમાણ રહિત હોય છે, એટલે કે તેમના પારિમાણિક સૂત્રો શું થાય બાળકો? M0 L0 T0 હંમેશા હોય જ. આથી આવા વિધેયોની માહિતી મેળવી શકાતી
નથી. મારા માટે છે ને બાળકો વચ્ચેની આ લીટી ઇમ્પોર્ટન્ટ છે. આ બધા વિધેય છે ને, આ બધા વિધેય એ કેવા હોય? પરિમાણ રહિત હોય છે. કેવા હોય? પરિમાણ રહિત હોય. જો સમજો, દાખલા તરીકે મારા ઘરે આવું કંઈક છે, log x ઇન્ટુ વાય, log xy, બરોબર ને? આ શું છે મારા પાસે? log xy. તો સમજો આ શું છે? આ લોગની સંજ્ઞા. સમજો આ શું છે? x નામની રાશિ. આ શું છે બાળકો? y નામની રાશિ. તો લોગ શું છે? x અને y નો ગુણાકાર છે. તો આ આખા લોગનું સમજો, log xy નું પારિમાણિક સૂત્ર શું થશે? m0 l0 t0. આંખ બંધ કરીને લખી નાખવાનું. શું થાય બાળકો? m0 l0 t0. આંખ બંધ કરીને લખી જ નાખવાનું. દાખલા તરીકે આમ હોય sin ઓમેગા ટી, અને ઓમેગા બોલે અથવા ડબલ્યુ બોલે, ભવિષ્યમાં આવશે આપણને. તો જુઓ સમજો આ શું છે? ત્રિકોણમિતિ વિધેયની સંજ્ઞા. આ શું છે બાળકો? ત્રિકોણમિતિ વિધિની સંજ્ઞા. સાઇન, કોસ, ટેન, કોટ, તો એની સંજ્ઞા છે. આ ઓમેગા આપણે આગળ ભવિષ્યમાં આવશે ત્યાર પછી ડિટેલમાં વાત કરશું. આ એક રાશિ છે અને ટી પણ શું છે? રાશિ છે કે નહીં? તો બાળકો સાઇન ઓમેગા ટીનું પારિમાણિક સૂત્ર શું થાય? m0 l0 t0. પૂરું. સાઇન ઓમેગા ટીનું પારિમાણિક સૂત્ર શું થાય? m0 l0 t0. કારણ કે બચ્ચાઓ સિમ્પલ વસ્તુ છે. જુઓ, સાઇન થીટાની બદલે મેં શું લખ્યું છે? ઓમેગા ટી. તો યાદ કરો, થીટા એટલે બચ્ચાઓ સમતલ કોણ. સાઇન થીટા લખો કે સાઇન ઓમેગા ટી લખો, બે વસ્તુ એકની એક જ. આ ખૂણો જ છે, પણ ખૂણો એટલે હું ઓમેગા ઇન્ટુ ટી. તો થીટાની બદલે ઓમેગા ટી લખ્યું છે. મને તો ખબર જ છે બાળકો, ભાઈ થીટા એટલે સમતલ કોણનું પારિમાણિક સૂત્ર શું થાય? 0 0 0. તો થીટાની બદલે ઓમેગા ટી છે, તો ઓમેગા ટીનું પારિમાણિક સૂત્ર પણ શું થાય? 0 0 0. સંજ્ઞાનું કાંઈ પારિમાણિક સૂત્ર હોય તો કે ના સર, ન હોય. રાશિઓના જ પારિમાણિક સૂત્ર હોય. થોડુંક સમજાશે. હમણાં આપણે ન્યુમેરિકલ આના ગણશું તો વધુ તમને આઈડિયા ક્લિયર થશે. આ સમજાય છે કે નહીં આટલું? દાખલા તરીકે આ રીતે હોય, હું આમ લખું e⁻x ઇન્ટુ ટી. તો આ શું થયું બાળકો? ચર ઘાતાંકીય વિધેય થયું, એક્સપોનેન્શિયલ ફંક્શન થયું. આ શું કહેવાય? ચર ઘાતાંકીય વિધેયની શું કહેવાય વાલા બાળકો? સંજ્ઞા કહેવાય. અને આ શું છે? તો કે રાશિઓ છે. આને આમે લખાય ભાઈ exp કૌંસમાં x ઇન્ટુ ટી, બે રીતે લખાય. તો આનું ડાયમેન્શન ફોર્મ્યુલા શું થશે વાલા બાળકો? m0 l0 t0. કોકેસન આનો ઉપયોગ શું? હમણાં તમને મસ્ત મજાની વસ્તુ સમજાવું છું. પહેલા આટલું તો સમજો. ટૂંકમાં લોગ વિધેયનું પારિમાણિક સૂત્ર 0 0 0. સાઇન વિધેયનું પારિમાણિક સૂત્ર સાઇન હોય, કોસ હોય, ટેન હોય, સેક હોય, કોસેક હોય, ગમે એ હોય, એનું 0 0 0. એક્સપોનેન્શિયલ ફંક્શનનું પારિમાણિક સૂત્ર શું થાય બાળકો? 0 0 0 0. બરોબર. હવે આગળ ન્યુમેરિકલ સોલ્વ કરવા માટે મારા માટે જે અગત્યના જે રોલ છે એ જુઓ. દાખલા તરીકે આ રીતે જ સમજો, log a ઇન્ટુ બી. હવે કોઈ કહેશો બાળકો આનું પારિમાણિક સૂત્ર 0 થવું જોઈએ. 0 0 0. ક્યારે 0 0 0 થશે? લોગ તો સંજ્ઞા છે, એનું કઈ પારિમાણિક સૂત્ર ના આવે. આ બે રાશિ છે, સમજો બાળકો. તો રાશિઓના કંઈક પારિમાણિક સૂત્ર હશે,
એ નામની કંઈક રાશિ હશે, બી નામની રાશિ હશે, પણ આખાનું 0 0 ક્યારે થાય? તો 0 0 ક્યારે થાય સમજો. માની લ્યો એ નામની રાશિનું પારિમાણિક સૂત્ર છે m⁴a l⁴b t⁴c. થોડુંક સમજાય છે? તો કોઈ કહેશો બાળકો બી નું પારિમાણિક સૂત્ર શું થવું જોઈએ? હવે મોઢે આવડવું જોઈએ. બોલો, એનું મને આવડી ગયું. દાખલા તરીકે મેં એમ કીધું કે એ નામની રાશિનું પારિમાણિક સૂત્ર શું છે? m⁴a l⁴b t⁴c. તો બી નું શું થવું જોઈએ? કારણ કે મારે નિયમ એવું કહે છે કે આ બેયનું થઈને 0 0 0 થવું જોઈએ. કારણ કે આ બે કોના ભેગા બેઠા છે? લોગ ભેગા બેઠા છે. બે એકલા હોય ને, ખાલી a ગુણ્યા b હોય ને તો 0 થાય એવું જરૂરી નથી, પણ a ગુણ્યા b અત્યારે લોગ હારે જઈને બેઠા છે, એની સંગત ખોટી થઈ ગઈ છે, એટલા માટે 0 0 0 થાય. તો એનું m⁴a l⁴b t⁴c હતું ને, તો b નું m⁻a l⁻b t⁻c થાય. ટૂંકમાં આનું જે હોય ને એના કરતાં એનું વ્યસ્ત થાય. પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. તો જ જોવો જોઈએ 0 0 0 થશે કે નહીં. એમની a ઘાત ગુણ્યા એમની -a ઘાત, એમની 0. એલની b ઘાત ગુણ્યા એલની -b ઘાત, આધાર સરખા, ઘાતનો સરવાળો b વત્તા -b 0. ટીની c ઘાત ટીની -c ઘાત, c વત્તા -c 0. થઈ ગયું 0 0 0. સમજાય છે? દાખલા તરીકે આ રીતે હોય sin CD. તો c અને d નો ગુણાકાર ની સંગત કોના ભેગી થઈ છે? sin ની આ વખતે cos લખું, cos CD. તો c અને d નો સાદો ગુણાકાર છે કે c અને d ગુણાકારમાં cos જોડે છે? તો કે સર cos જોડે છે. તો શું થવું જોઈએ એનું ડાયમેન્શન? 0 0 0. તો હવે માની લ્યો c નું તમને ખબર છે ને તમને d નું પૂછે. માની લ્યો c નું આવું છે એમની -a ઘાત એલની b ઘાત ટીની -c ઘાત. તો કોઈ કહેશો હવે d નું શું થવું જોઈએ? d નું શું થવું જોઈએ કે જેથી કરીને આખું 0 0 0 થાય? હું તમને થિયરી કરાવું છું અત્યારે, પછી એના ન્યુમેરિકલ ગણશું એટલે બધું ખબર પડે. પણ આ આવડશે તો ન્યુમેરિકલ આવડશે. c અને d નો ગુણાકાર છે, પણ કેની અંદર ભરાઈ ગયા છે? કોષમાં, કોષની સંગતમાં આવી ગયા છે. તો બેયના ગુણાકારનું 0 0 0 થાય. તો c કે ભાઈ મારું m-1 l b t - c છે, તો d કે મારું શું થશે ખબર છે? આનું g હોય ને એના કરતા વ્યસ્ત. તો m ની -a હતું તો અહીંયા m ની +a આવે, l ની b હતું તો અહીંયા l ની -b આવે, t ની -c હતું તો અહીંયા t ની +c આવે. કરો જોઈ, આધાર સરખા એટલે ઘાતનો સરવાળો -a + a 0 આવી ગયું. આધાર સરખા ઘાતનો સરવાળો b વત્તા -b 0 આવી ગયું. આધાર સરખા ઘાતનો સરવાળો -c વત્તા c 0 થઈ ગયું. બચ્ચાઓ સમજાય છે કે નહીં? દાખલા તરીકે ગમે એમ કરીને મારે તમને સમજાવવું છે, ના હું આવડે. આમ હોય exp x × y, અથવા ને શું લખાય e⁻xy, શું લખાય e⁻xy. તો હવે આ x અને y નો ગુણાકાર એકલો છે કે ભાઈ કોકની ખરાબ સંગતમાં આવી ગયા? ખરાબ સંગતમાં. કોની ખરાબ સંગતમાં આવી ગયા? એક્સપોનેન્શિયલની. આ તો આપણે સમજાય એવી ભાષામાં સમજાવું છું, બરોબર? તો શું થશે? આનું શું થાય? 0 0 0. તો શું થવું જોઈએ? x કે ભાઈ મારું પારિમાણિક સૂત્ર છે ને m⁻a l⁻b t0 છે, તો y નું શું થવું જોઈએ? સોરી, આ +b છે, તો y નું શું થવું જોઈએ? બોલો. આનું g એનું વ્યસ્ત એટલે m ની a l ની -b અને t ની 0 ની 0. સમજાણું કે નહીં? જો કરો 0 0 થઈ જાય. m ની -a m ની +a 0, l ની +b l ની -b 0, t ની 0 t ની 0 0. સમજાય છે? તો શું યાદ રાખીએ છીએ? બે રાશિનો, હવે આના ઉપર એક નવો નિષ્કર્ષ મળ્યો. શું નવો નિષ્કર્ષ મળ્યો? બે
રાશિઓનો ગુણાકાર, બે રાશિઓનો ગુણાકાર જો લોગ વિધેય અથવા તો ત્રિકોણમિતીય વિધેય અથવા તો ચરઘાતાંકીય વિધેયમાં હોય તો સમજો, હવે શુદ્ધ ગુજરાતીમાં લખાવું છું, બે રાશિનો ગુણાકાર કાં કોની અંદર હોય લોગમાં, કાં કોની અંદર હોય કોષમાં, કાં કોની અંદર હોય ચરઘાતાંકીય વિધેયમાં હોય તો એક રાશિનું જે પારિમાણિક સૂત્ર હોય તેના કરતા બીજી રાશિનું પારિમાણિક સૂત્ર વ્યસ્ત આવે. આ સમજાય? એકનું જી હશે એ બીજાનું એના કરતા કેવું આવે? વ્યસ્ત આવે. પ્લસ હોય તો બીજામાં માઇનસ થાય, પહેલામાં માઇનસ હોય તો બીજામાં પ્લસ થાય, આમાં જીરો હોય તો આમાં જીરો જ થાય. ગોટીટ બાળકો? સમજાણું? હા કે ના? હા કે ના? ચાલો, સરસ. એટલે આ એક વસ્તુ આ થઈ. આગળ જોઈએ. દાખલા તરીકે આમ છે, જુઓ. log a by b. હવે શું છે? a અને b નો ભાગાકાર છે. સમજો, માં ગુણાકાર હતો, અહીંયા ભાગાકાર છે. ભાઈ ગમે ઈ હોય, આ ભાગાકારને કોની સંગત છે? લોગની. તો આ શું થવું જોઈએ? 0 0 0. તો હવે કોઈ કહેશો એનું પારિમાણિક સૂત્ર m⁴ l⁴ b t⁴ c હોય તો b નું શું થવું જોઈએ? બોલો, b નું શું થવું જોઈએ? કો કે સર જી એનું હોય ને એ જ b નું થવું જોઈએ. હે? તો કે હા. કેમ? તો કે જો એનું છે m⁴ l⁴ b t⁴ c. બી છેદમાં છે, માં ગુણાકારમાં હતો, અહીંયા ગયા છે છેદમાં. તો બી નું શું થવું જોઈએ? એમની એ ઘાત, એલની બી ઘાત, ટીની સી ઘાત. તો શું આન્સર આવે આનો? તો 0 0 0 આવે કે નહીં? ઉપર એ ઘાત, નીચે એ ઘાત, કેન્સલ. એલની બી છેદમાં એલની બી કેન્સલ, ટીની સી છેદમાં ટીની સી કેન્સલ. એટલે 0 0 0 હોય. તો સમજાય છે બચ્ચાઓ? ગુણાકારમાં આજુબાજુવાળાના વ્યસ્ત હોવા જોઈએ, ભાગાકારમાં ઉપર નીચેના બે પદના સરખા હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? સરખા. હજી એક ઉદાહરણ લઈ આવો. દાખલા તરીકે 10 c/d. તો આનું શું થાય? c અને d નો ભાગાકાર કોની સંગતમાં છે? ત્રિકોણમિતિ વિધેયના સંગતમાં. તો 0 0 0. પણ 0 0 0 ક્યારે થાય? પહેલા તો 0 0 થાય. તમને કેમ ખબર પડી? કારણ કે 10 વિધેય છે એટલે 0 0 0 થાય. ચાલો, c/d. c કે ભાઈ મારું પારિમાણિક સૂત્ર છે m-1 l⁴b t-c. તો ભાઈ d નું શું થવું જોઈએ? જે અંશનું હોય ને એ જ છેદનું થાય. બરાબર? એટલે આનું પણ શું થવું જોઈએ? m-a l⁴b t-c. તો જ બે શું થાય? બાળકો? કેન્સલ થાય કે નહીં?
તો જ 0 0 0 આવે. દાખલા તરીકે આ રીતે હોય exp y ના છેદમાં z, અથવા એને શું લખાય, અને આમે લખાય e રેસ ટુ y ના છેદમાં z. બરોબર ને? માની લો અહીંયા માઇનસ છે, અહીંયા આગળ માઇનસ, તો આ ખાલી દર્શાવે શું, આ ચર ઘાતાંકીય વિધેય ઘટતું હશે. એ આપણને પારિમાણિક સૂત્રમાં આડા ના આવે, પણ આનું થાવું શું જોઈ, 0 0 0. તો 0 0 0 ક્યારે થાય ભાઈ? y એમ કે છે કે y કે મારું પારિમાણિક સૂત્ર છે m ની a ઘાત l ની માઇનસ 2 ઘાત t ની 0 ઘાત. તો છેદમાં z નું પણ શું થવું જોઈએ, m ની a l ની માઇનસ 2 t ની 0, કટ કટ કટ, તો 0 0 0 આવે. સમજાય છે બચ્ચા પાર્ટી? તો આમ થાય. દાખલા તરીકે આમ સાઇન xy ના છેદમાં z. હવે આ સમજો, થોડુંક નવું, સ્લાઇટલી એવું નવું છે. તો ખાલી તમારે હું યાદ રાખવાનું, અંશ અને છેદનું સરખું થવું જોઈએ. અંશ અને છેદનું સરખું થવું જોઈએ. તો અહીંયા અંશમાં શું છે, અંશમાં x ગુણ્યા y. તો xy નું પારિમાણિક સૂત્ર અને z નું પારિમાણિક સૂત્ર બેયના સરખા હોય તો શું થાય, અંશનો જે છે એ છેદનું તો જ ઉડે, અને તો જ ઉડે તો જ શું આવે, 0 0 0 આવે. લખીએ કે જ્યારે બે પદ અથવા બે પદો લોગ વિધેય અથવા તો ત્રિકોણમિતીય વિધેય અથવા તો ચર ઘાતાંકીય વિધેયમાં ભાગાકારના સ્વરૂપમાં હોય, ભાગાકારના સ્વરૂપમાં હોય તો અંશ વાળું પદ અને છેદ વાળા પદ બંનેના પારિમાણિક સૂત્ર સમાન થવા જોઈએ. બરોબર? બે પદ છે, કાં લોગમાં, કાં ત્રિકોણમિતિ વિધેયમાં, કાં એક્સપોનેન્શિયલ ફંક્શનમાં ભાગાકારના સ્વરૂપમાં હોય ને તો જે અંશનું હોય એ જ છેદનું. ગુણાકારના સ્વરૂપમાં હોય તો શું થશે, પહેલાનું જે હોય એના કરતાં બાજુવાળાનું એના કરતાં વિરુદ્ધ, વ્યસ્ત. ટૂંકમાં બાજુવાળા બે પડોશી જે છે એનું શું થવું જોઈએ, ઉલટ સુલટ થવું જોઈએ, ને સામેવાળા બે પડોશી છે એનું કેવું થવું જોઈએ, સરખું થવું જોઈએ. સમજાય છે કે નહીં બાળકો? ચાલો, આ કન્સેપ્ટ હતો, આપણે કન્સેપ્ટ જોયો. નેક્સ્ટ લેક્ચરમાં આને લગતા મસ્ત મજાના આપણે 5-6 દાખલા ગણશું ને એટલે તમારો કન્સેપ્ટ ક્લિયર. પછી નીટ હોય કે જી હોય, આને લગતા MCQ આવે ને ગમે એવું આવે ને આવડી જાય. રેડી બાળકો? ચાલો. અને આપણો ટાર્ગેટ શું છે બાળકો, એક બીજી વસ્તુ હું તમને કહું, 11મું જે છે તો લોકલ છે, સ્કૂલ લેવલની બધી એક્ઝામ હોય. તમારે તો શું કરવાનું છે બાળકો, 11માના કન્સેપ્ટ જ ક્લિયર કરવાના છે. એકદમ ઝડવે સલાહ કરી નાખો, બોધરેશન કંઈ ના લ્યો, કન્સેપ્ટ ક્લિયર કરો, તમારી મેમરી વધારો. સમજાય છે? જેનો ફાયદો 12મામાં બહુ થાય, કારણ કે 12મામાં બોર્ડની એક્ઝામ આવશે, જેની આવશે, નીટની આવશે, ગુજકેટી આવશે. તો આ તમે 8 મહિના, 6 થી 8 મહિના ટોટલી તમારું ફોકસ શેના ઉપર, કન્સેપ્ટ ક્લિયર કરો, તમારું લેવલ વધારો, તમારી શાર્પનેસ વધારો. ગોખવાનું રહેવા દો, ગોખશો તો ભેગું નહીં થાય. કન્સેપ્ટ ક્લિયર કરો, નોટ્સ બનાવો. નોટ્સ ઇમ્પોર્ટન્ટ છે સાયન્સમાં, બીજું કાંઈ નથી. સમજાય છે? કન્સેપ્ટ ક્લિયર કરો, નોટ્સ બનાવો, સરસ મજાનું અહીંથી કહો એટલું કરતા જાઓ.
એટલે 6-8 મહિના પછી મારા વાલા બાળકો જોજો તમારું લેવલ કેટલું હશે, અને આ જ લેવલ તમને ક્યાં કામમાં આવશે? જ્યારે 12મું ચાલુ થશે ને ત્યારે તમને મજા આવી જાય. રેડી? ચાલો, આજના લેક્ચરમાં એટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. આના તો હું તમને દાખલા 5-6 કરાવું એટલે આખો કન્સેપ્ટ તમને ક્લિયર થઈ જશે. ત્યાં લગી બચ્ચા પલટી. બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો, બાય, મળીએ કાલે.